મિત્રો, હું જુગલ કુમાર કાવેરી સીડમાંથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સોનગઢ એરિયાના શ્રાવણિયા ગામમાં આવેલા છીએ। આપણા વચ્ચે ઓર્ગેનિક ખેતી કરતા અર્ચિનભાઈ ઉપસ્થિત છે। એમનો અભિપ્રાય લઈએ કે તમે કઈ વેરાયટી લગાવી છે? સોરિયા વેરાયટી લગાવી છે, બરાબર। તો તમને આ સોરિયા વેરાયટીમાં શું ખાસિયત લાગી? સોરિયા વેરાયટીમાં ફૂટ પહેલેથી જોવા મળતી છે, બરાબર। ક્વોલિટી સારી છે, ક્વોલિટી સારી છે। આમાં તમારો રોપે કેટલા ટાઈમ થઈ ગયો? દોઢ બે મહિના। અને આ કેટલી વીણીનો પ્લોટ છે આપણો? 5-6 વીણીનો પ્લોટ છે। અને ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા અમને સોરિયા સિવાય બીજી 3 અલગ અલગ વેરાયટીઓ લગાવેલી છે। તો તમને આ સોરિયા વેરાયટી અને બાજુવાળી બીજી 2 વેરાયટી છે, એમાં કંઈ અલગ ખાસિયત લાગી? ક્વોલિટી સારી છે ને અંતરગાંઠ ટૂંકી છે। અંતરગાંઠ ટૂંકી છે, બરાબર। તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો કે જે આ સોરિયા વેરાયટી છે એની આપણે સીંગ તોડેલી છે। અને બાજુવાળી આ એક બીજી વેરાયટી છે અને આ બીજી વેરાયટી છે। તો તમે મતલબ છે ડિફરન્ટ છે એ જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, હું તમને એટલું કહેવા માગું છું કે સોરિયા વેરાયટીની અંદર શરૂઆતથી ચારે સાઈડની ફૂટ ચાલુ થઈ જાય છે અને જે ભીંડાથી ભીંડાનું અંતર છે એ પણ એકદમ નજીક છે। તો તમે આવનારી સિઝનમાં બીજા ખેડૂતોને શું કહેવા માગશો? આવનારી સિઝનમાં સોરિયા કરજો, બરાબર। આપણી વચ્ચે બીજા પણ પ્રગતિશીલ ખેડૂત છે, તો તમે આજે આ મીટિંગ હતી એમાં સોરિયા પ્લોટ જોયો, તમને કેવો લાગ્યો? આવ્યા જોયું અમે તો સોરિયા પ્લોટમાં ખાસિયત સારી છે અને આટલા ઉનાળામાં બી એની ક્વોલિટી ગઈ નથી, સારી છે, એટલે અમને વ્યવસ્થિત સારું લાગ્યું। બરાબર, આભાર। અને તમને કેવી લાગી આ વેરાયટી? વેરાયટી સારી છે, ફૂટ બી સારી છે, બરાબર। બીજી 2 વેરાયટી કરેલી છે એના કરતાં આ સોરિયા વેરાયટી સારી મને લાગી। અને જે ક્વોલિટી દેખાય નીલી દેખાય, બીજા વેરાયટી કરતાં સારી દેખાય છે, બરાબર, આભાર તમારો। સારું ખેડૂત મિત્રો, હું પણ તમને એટલું જ જણાવીશ કે આવનારી સિઝનમાં તમે પણ કાવેરી કંપનીની સોરિયા એક વખત અવશ્ય લગાવજો। આભાર।